લહેરાવ્યો વિજય ધ્વજ। કપરાડાના આસલોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। 5માંથી 4 બેઠકો પર ભાજપે વિજય ધ્વજ લહેરાવ્યો છે। કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ। પરિણામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ઉજવણી। કપરાડાની રાજકીય દિશા નક્કી કરનાર પરિણામો જાહેર। તો આ તરફ કપરાડાથી એક મહત્વના સમાચાર છે। આસલોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। 5માંથી 4 બેઠકો પર ભાજપે વિજય ધ્વજ લહેરાવ્યો છે। કોંગ્રેસને 1 બેઠકથી જ સંતોષ માનવામાં આવી રહ્યો છે। પરિણામ જાહેર થતા ભાજપ કાર્યકરોમાં ઉજવણી છે। કપરાડાની રાજકીય દિશા નક્કી કરનાર પરિણામો જાહેર થયા છે। તો આ તરફ વલસાડ જિલ્લાના જે કપરાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યું છે। આસલો વિસ્તારમાં 5માંથી 4 બેઠકો પર જીત મેળવી ભાજપે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે। ત્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે। પરિણામો જાહેર થતા જ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કપરાડાના આસલો વિસ્તારમાં જ્યાં ભાજપે એકતરફી જીત નોંધાવી છે, 5માંથી 4 બેઠકો પર વિજય મેળવી ભાજપે અહીં પોતાની રાજકીય પકડ મજબૂત બનાવી છે। કોંગ્રેસના ચૂંટણીમાં માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે અને જે પાર્ટી માટે નિરાશાજનક પરિણામ ગણાઈ રહ્યું છે। પહેલા તો હું ફોર્મ ભરીને નીકળ્યો જ્યારે મને ટિકિટ મળી ભારતીય જનતા પાર્ટીને, ત્યારે મારા બધા અસલોડા જિલ્લા પંચાયતમાં બધા મારા લગભગ 26થી 27 માણસો હાજર હતા। એમાંથી મોટા ભાગના લોકોએ મને આશીર્વાદ આપ્યો અને હું પ્રજા પાસે ગયો, ફોર્મ ભરીને ગયો તો જે સરકારની યોજનાઓ હતી, પાણીની યોજના બતાવી, 108ની યોજના મેં બતાવી, વૃદ્ધ પેન્શન મેં બતાવ્યા, એવા કેટલાક મુદ્દાઓ મેં ગામે ગામે જઈને બતાવ્યા કે ભાઈ ભાજપની સરકાર આવશે તો પાણી આપશે, નલ છે જલ પાણી અટલું જુટલું પાણી મળશે, પછી 108ની પણ સુવિધા હમણાં મળે છે, પછી વૃદ્ધ પેન્શન બી મળે છે અને જે ગર્ભવતીવાળી હોય બેન એને પણ દવાખાનામાં લઈ જાય અને ત્યાં એની જે એનો છુટકારો થાય, પછી એમાંથી 100 આપેલી ખીલી ગાડી પણ એના ઘર સુધી લાવીને પહોંચાડી દે છે। એટલી સરકારની સુવિધા, એવી બધી વાતો મેં કરી ગયો। પછી સરકારનું ઘઉં ચોખા જેવી વસ્તુઓ પીવા માટે એ પણ મફત આપતા હોય એવી વસ્તુઓ પ્રજા પાસે ગયો અને એવી વસ્તુઓ મેં બતાવી। કપરાડા તાલુકાની જો વાત કરીએ તો કપરાડા તાલુકામાં 22 જે તાલુકા પંચાયત જે સીટ અને 5 જિલ્લા પંચાયત સીટ જે અત્યારે 1 જિલ્લા પંચાયત રિઝલ્ટ આવી ચૂક્યું છે। આસલોના જિલ્લા પંચાયત એમના આગેવાનો કાર્યકર્તા સાથે વાત કરીશું। શું કહેશો, તમારી જિલ્લા પંચાયત સીટ તાલુકા સીટ કેટલી આવી છે? સૌપ્રથમ તો હું અમારા આસલોના જિલ્લા પંચાયતના તમામ મતદાતાઓનો આભાર માનું છું કે જેઓએ આસલોના જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી સીતારામભાઈને જંગી બહુથી વિજેતા જાહેર કર્યા છે અને એમને એક ખૂબ જ સારી લીડ આપી હોય ત્યારે હું સૌપ્રથમ તો જનતાનો આભાર માનું છું। ખાસ કરીને વાત કરું તો જ્યારે આસલોના જિલ્લા પંચાયતમાં માત્ર આસલોના અને મેઘવાળ 5 બેઠકવાળી જ્યારે સીટ હોય ત્યારે આસલોનામાં અમે 5 બેઠકોમાંથી 4 બેઠક પર વિજેતા થયા છે। ખાસ કરીને જે લોકો મતદાન કર્યું હતું, કયા ઉમેદવારને પસંદ કર્યા, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું જીતાડ્યા છે? ના, અમારો કોઈ મુદ્દો જેવો હોતો નથી। માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ માનનીય વડાપ્રધાન અને અમિત શાહભાઈ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારી માટે જે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ કરવામાં આવેલા વિકાસ માટે જ અમે હંમેશા વાત કરીએ છીએ। કોઈ ઉમેદવાર સાથે અમને મતલબ હોતો નથી। આસલોના જિલ્લા પંચાયત કેટલી સીટો તાલુકા પંચાયત આવી છે, કેટલી 1 જિલ્લા પંચાયત? 4 તાલુકા પંચાયત સીટની ભારતીય જનતા પાર્ટી વિજેતા થઈ છે, 1 કોંગ્રેસ વિજેતા થઈ છે। આ હતા અહીંયા આસલોના જિલ્લા પંચાયત 5 બેઠક પાસે અત્યારે 1 જ જિલ્લા પંચાયત ઉમેદવારો આવે છે। 4 જે તાલુકા પંચાયત જે બીજેપી તરફને આવે છે, 1 કોંગ્રેસ આવી છે અને 1 જે છે એ જિલ્લા પંચાયત આવી છે। અને જે બીજેપી ઉમેદવારો છે એમના હાલ જે દર્શકો છે, જે બીજેપી જે સપોર્ટર છે એ લોકોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ, કપરાડા।